સારું વાતાવરણ લાગે છે. હા એ જીવા આ ઓલી બાઈ જો તો ક્યાં જાય છે? બા મને તો લાગે છે એ બાઈ નક્કી આપઘાત કરતી હોય ને એવું લાગે છે. હાલ તો એ બેન મરી જવા દ્યો મને, મારે નથી જીવવું. હું કામ પણ નથી જીવું. હું થયું છે? ના, મારે નથી જીવવું. હું આ દુનિયામાં જીવવાને લાયક જ નથી. મારે મરવું છે. મને મરવા દો. નહીં. આ હું તમે આ વાત કરો છો અને આમ આપઘાત હું કામ કરો છો? આપઘાત કરવાનું કઈ કારણ તો હશે ને? એમાં અમે તમને આપઘાત નહીં કરવા દઈએ. હું છે મને કે બટા. અરે આમ આવતો. મારે નથી જીવવું. મારે નથી જીવવું. મારી હારે દગો થયો. દગો? વિશ્વાસઘાત થયો છે. મને આ દુનિયામાં જીવવાનો કોઈ હક જ નથી. અરે બેન જે થયું હોય ને એ માંડીને વાત કર ને. આમ કઈ મરી જવાથી કઈ આપણો પ્રશ્ન હલ થતો હોય? બોલ બોલ, શું થયું છે? અરે પણ તમે આમ આપઘાત શું કામ કરો છો? અને એવું તો કયું દુઃખ છે તમને? અરે તમે જે વાત હોય અમને કહો. અમારાથી જેટલી મદદ થશે ને એટલી મદદ અમે તમારી કરશું. આમ આપઘાત તો નહીં કરવા દઈએ. મારું પોતાનું કહી શકાય ને એવું આ દુનિયામાં કોઈ નથી. મારું નામ ધર્મિષ્ઠા છે. હું આ અમદાવાદ શહેરમાં એકલી રહેતી હતી. ત્યાં એક લાલજી નામના યુવાન પ્રેમ કરતી હતી અને એ મને પ્રેમ કરતો હતો. પણ અત્યારે મારા પેટમાં એનું બાળક છે. એ મને આ બીજા શહેરમાં લાવ્યો અને મૂકીને વયો ગયો. મને તરસોડી દીધી. હવે મારી પાસે જીવવાનું કોઈ કારણ નથી, એટલે મારે મરી જવું છે. જો દીકરી, તું મુંજામાં પણ એક વાત કહું તને, એ સ્ત્રીએ છે ને પોતાની ઇજ્જત પોતે હાચવવી પડે. આ દુનિયામાં પ્રેમ કરવો એ ગુનો નથી, પણ પ્રેમ એવા વ્યક્તિ હારે કરાય જે આખી જિંદગી આપણને હાચવવાનો હોય. બસ એણે કીધું પ્રેમ કરું છું અને આપણે આપણું બધું હોપી દેવાનું એને. અને જો આ હાલતમાં સમાજે આપણને થૂ થૂ કરે, પણ તું મુંજામાં એનો રસ્તો અમે કાઢશું. હું એ લાલજીને ગમે ત્યાંથી ગોતી કાઢીશ. ક્યાંથી ગોતશો? નથી મારી પાસે એનું સરનામું, ઠેકાણું કે નથી કોઈ ફોન નંબર. હું આંધળી એને પ્રેમ કરી બેઠી, કોઈ દી જાણવાની કોશિશ જ ન કરી. અને હવે એ મને આ બીજા શહેરમાં મૂકીને જતો રહ્યો છે. અને તમને લાગે છે કે એ હાલ અમદાવાદમાં હશે? ના, એ મને તરસોડીને એ કોઈ બીજા શહેરમાં રખડતો હશે. ને હવે મારા પેટમાં એનું બાળક છે. મારું જીવવું બહુ મુશ્કેલ છે. જો તમે એટલી બધી ચિંતા ન કરો. હું તમને એક વાત કહેવા માંગુ છું કે જો તમને કોઈ આપત્તિ ન હોય, કોઈ વાંધો ન હોય ને, તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. અને તમારા પેટમાં રહેલા બાળકને હું મારું નામ આપીશ અને હું એક દીકરા તરીકે એનો સ્વીકાર કરીશ. પણ તમે મારા વિશે કાંઈ જાણતા નથી, એટલે હું તમને જણાવી દઉં કે હું પણ આ શહેરનો નથી. બહાર ગામથી અહીંયા આવ્યો છું અને ખોટો વગર લેવે દેવે મારા ઉપર એક ખૂનનો આરોપ છે અને એ કેસ પણ ચાલુ છે. તો મહિનામાં 1 થી 2 વખત મારે કોર્ટમાં હાજરી આપવા જવું પડે છે. એટલે જો બીજું કાંઈ છે નહીં, મેં તમને જે કાંઈ પણ હતું એ ચોખ્ખું કહી દીધું છે. જો તમને મારી વાત મંજૂર હોય તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. શું દીકરી, સાજી ચિંતા ન કર. મને તારું નામ બોલતા તો નહીં આવડે, પણ હું તને આજથી ધની કહીશ. અને સાંભળ, આ તારા પેટમાં જે બાળક છે ને એ દીકરો હોય કે દીકરી હોય, પણ આજથી તું મારી દીકરી. અને આ જીવો એ હારો માણસ છે અને એ તો એના પર આરોપ આવ્યો છે ને એટલે, બાકી માણા હારો છે. તો તું ને આ જીવો આપણે એક ઘરે રહેવું. અને સાંભળ, તું રોજ મારી હારે ખેતરે કામ કરવા આવજે હો ને, અને મારું ઘર આસવજે અને આ તારે દીકરો દીકરી જે થાય ને એને આસવજે. જુઓ, હું તમારા બેવનો આભાર ભૂલી શકું એમ નથી. હા, મતલબી દુનિયામાં તમે મારો હાથ પકડ્યો છે. હું તમારું અહેસાન ક્યારેય નહીં ભૂલું. મને તમારો આભાર માનું છું. તમે મને સહારો આપ્યો છે. હું ક્યારેય તમારો આભાર નહીં ભૂલું.
હવે તમે રડો નહીં, અને આમાં આભાર શેનો માનવાનો હોય? આ તમે જ વિચારો ને કે આ દુનિયામાં જો એક માણસ બીજા માણસનું કામ ન કરે તો કોણ કરે? એટલે માણસ જ માણસને કામમાં લાગે, અને મેં તમારી મદદ કરી હોય તો એમાં કઈ નવાઈ નથી. એમાં આભાર ન માનો. શું બેટા, આ જીવો કહે છે ને એ હાચી વાત છે. હવે આપણે ત્રણેય ભેળા કામ કરશું અને ઘરે જે મળે એ ખાઈ પીને મોજ કરશું, હો ને? હાલ માર દીકરો, હાલો. હાલ. જીવા, એ જીવા, જીવા, ધનીના પેટે દીકરો જણ્યો છે. અને સાંભળ, એ કનૈયા જેવો છે, રૂડો રૂપાળો. અને જો જીવા, તું મને એક વચન આપ. વચન આપ કે આ દીકરાને તારે બાપનું નામ આપવાનું છે, અને દીકરાને ક્યારેય ખબર ન પડવી જોઈએ કે એનો સાચો બાપ કોણ છે. બોલ, મંજૂર છે ને? અરે બા, એમાં તમારે કઈ મને એવું પૂછવાનું હોય? તમે બોલ્યા, ભગવાન બોલ્યા. હું બા તમને વચન આપું છું કે આ બાળકને બાપ તરીકે હું મારું નામ આપીશ. અને આ સમાજની દ્રષ્ટિએ આ ધની આજથી મારી પત્ની જ છે. પણ બા, મને અત્યારે બીજી એક વાતની ઉપાધિ છે કે મારે સવારે દિવસ ઉગે ને ત્યાં સુધીમાં મારે ગાંધીનગર પહોંચવાનું છે, અને અત્યારે 9 વાગી ગયા છે. મારે 9:30ની બસ પકડવાની છે, તો મારે અત્યારે જવું પડશે. હા જીવા, તું ઉપાધિ કરમાં. તારે મોડું થાય છે ને, સવારે તારે કોર્ટમાં હાજર થવાનું છે ને, તું તારે નીકળ. અને આ સરકારી કામમાં ક્યારેય મોડું ન કરવું જોઈએ, નહીં તો પાછી ઉપાધિ થાય. અને સાંભળ, ધની હજી ભાનમાં નથી આવી. ભાનમાં આવશે ને એટલે હું એને હંધોય સમજાવી દઈશ, હો ને? સારું, તું તારે જા. તો હારું બા, હું અત્યારે નીકળું છું અને વહેલી તકે પાછો આવતો રહીશ. જય માતાજી. જય માતાજી. ધની, એ ધની, ધની, જો જો, તારે ત્યાં દીકરો આવ્યો છે. જો કેવો દેવ જેવો દીકરો છે. જો આ ધની કાં આવું કરતી હશે? કેવો મજાનો કનૈયા જેવો દીકરો છે, અને આ કાં આવા ચાળા કરે છે? ધની, ધની, દૂર દૂર. ધની, મારી વાત સાંભળ. આ તારો દીકરો છે, હે ને? જો કેવો ફાઇન છે. જો જો હસે છે. જો હા ધની, આ તારો દીકરો છે. આ ધની કાં આવું કરે છે? મને લાગે છે આ દીકરાને જન્મ આપતા આપતા ક્યાંક એની નસ દબાઈ ગઈ હશે. નહીં તો કઈ સ્ત્રી એવી હોય જે દીકરાની માં થઈ હોય અને આવા ગાંડા કાઢે? ધની, કીધું દૂર દૂર. બિચારાના કેવા નસીબ છે. જન્મતાની સાથે જ એની માં એને જોવા રાજી નથી. ચૂપ ચૂપ બટા, તારો દીકરો છે આ. ચૂપ. લો, પાણી પી લો. પાણી? હા, હમણાં ઉધરસ આવતી હતી ને તમને, તો ગળું સુકાઈ ગયું છે. વાહ, મસ્ત છે પાણી. હા, મસ્ત છે. હા હા મમ્મી, પાણી તો વળી જેવું હોય એવું જ હોવાનું ને, એમાં થોડું ફેર પડવાનો છે. લાવ. ના ના, હું બધું પીસ પછી આપીશ. હા, સારું. મમ્મી, હા, મારે છે ને તમારી સાથે વાત કરવી હતી. મારી સાથે? હમ. બોલ. મમ્મી, મને છે ને મારા પપ્પા પર બહુ ગુસ્સો આવે છે, કારણ કે જે વ્યક્તિએ મારા મમ્મીને આવી હાલતમાં છોડીને જતા રહ્યા ને, એ બાપને હું મારો બાપ માનતો જ નથી. અને જે દિવસે એ વ્યક્તિ મારી સામે આવ્યા ને,
એ દિવસે હું બતાવી દઈશ કે હું મારી માનો દીકરો છું. આ બાપુ હારા છે, હારા છે, બહુ હારા છે. ક્યાં છે? હા, ક્યાં છે? દીકરા વિઠ્ઠલ, તું તારા બાપ સાથે આટલું વેર નહીં રાખ. આ તારી માને હાચવ ને. જો એ કંઈક બોલે છે પણ આપણને એ ખબર નથી પડતી. અને તારા બાપુ તો સારા જ છે. સમય આવે બધી ખબર પડી જશે. ના બા, બહુ હારાવાના થશે. મારા બાપુ કઈ સારા નથી. અને બીજી વાત કે જે વ્યક્તિએ મારા મમ્મીની આવી હાલત કરી છે ને, એ વ્યક્તિને હું જિંદગીમાં કોઈ દિવસ માફ નહીં કરું. કોઈ દિવસ નહીં. બેટા વિઠ્ઠલ, આટલો બધો ગુસ્સો ન કર. તને હજી સાચી વાતની ખબર જ નથી. તું નાનો છે હજી. હું તારી દાદી છું, મને બધી વાતની ખબર છે. સમય આવે બધી ખબર પડી જશે. બસ તું ખાલી તારી માનું ધ્યાન રાખ ને, એને સાચવ ને, સૌ સારાવાના થઈ જશે બેટા. ના બા, તમે ભલે ગમે તે કહો, પણ હું છે ને કોઈની વાતમાં આવવાનું નથી. મને ખબર છે કે એ વ્યક્તિ કેવો છે ને કેવો નહીં. હું મારા બાપને કોઈ પણ કાળે શોધીને જ રહીશ. વિઠ્ઠલ, ગયો ગયો ગયો. અરે સોનલ, મારી બેન કેટલી વાર હવે? હાલ ને, મોડું થાય છે કામે જવાનું. અરે પણ ભાઈ, આટલી બધી શું ઉતાવળ છે તમને? અરે મારે ઘરનું કામ કરવું કે નહીં? અરે ઉતાવળ તો હોય જ ને મારી બેન. કઈ દિવસ જતા વાર થોડી લાગે છે. આ ઘડીકમાં દિવસ વયો જાય. અરે હા હા, બધું કામ પતી જ ગયું છે એમ તો, પણ થોડા ઘણા જે કામ બાકી છે એ હું આવીને કરી લઈશ. હા. અત્યારે જઈએ. આવીને જ કરજે કામ, કારણ કે ત્યાં આપણે કામે જઈએ છીએ ને, કેટલા કામ પડ્યા છે તને ખબર છે ને. વહેલું આવવાનું છે ને પાછું. મારે ગંગાભાઈ પાસે હિસાબ લેવાને ઘરે જવાનું છે. અચ્છા ભાઈ, હું પણ આવું તમારી સાથે ગંગાબાની ઘરે? ગાંડી, તું ત્યાં આવીને શું કરે છે? મારે ત્યાં ઓલા હાડીઓનો હિસાબ લેવા જવાનો છે. મારે અરે ગંગાબા કેટલા દિવસથી મળ્યા નથી, એટલે હું વિચારતી હતી કે હું એમને મળી લઈશ. એટલે મને આવવા દો ને તમારી સાથે. બહુ સારી રીતે જાણું છે મારી લાડકી બેન. તારે ત્યાં હું કામ આવું છે? તારે ગંગાબાને મળવું નથી આવું, તારે ઓલા વિઠ્ઠલને મળવું છે. કા મારી લાડકી? પણ તું મારી બેન ચિંતા ન કરતી હો. હું તારા અને વિઠ્ઠલના લગ્નની વાત ગંગાબાના મોઢા સુધી નાખી દઈશ, બરાબર? હવે ખુશ? શું તમે ભાઈ કઈ પણ કહો છો? આ બધું મૂકો, તમને મોડું નથી થતું હવે? હા, બહુ મોડું થતું તું ને? થાય જ છે ને, પણ તું વાતોડી છો ને, વાતું જ કરાવે. ચાલ આમ. અરે વાહ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પણ આ તમે બે ભાઈ બેન હંપીને ક્યાં નીકળ્યા હારે? અરે બા, આપણે ધંધારતી માણસ બીજું શું હોય? ટાઈમસર કામે જવાનું, ઘરે આવવાનું, પ્રભુ ભજન કરવાના. અને આમે તમે જો, તમારી ઉંમર ગઢી થઈ ગઈ. આમ ગઢા જ કહેવાય ને, આમ તો હાલી શકો એટલું જ. તમે આમ મન લાગે મંદિરે જતા હશો. હા તો હવે ઉંમર થઈ, અમારે ઘરડા ને બીજું કામે એવું હોય, આ મંદિરે જ જાતી હતી. પણ હું એમ કહું, આ તો ઓલો હાડીનો હિસાબ લેવા આવવાનો હતો, એનું શું થયું? કાનો આવ્યો? અરે બા, હું આજે જ તમારી ઘરે આવવાનો છું. અને બીજી એક વાત, આ હું મારી બેન સોનલ ને તમારી ઘરે લાવવાનો છું, એની હારે લેતો આવે આજ. અરે હા હા, કેમ નહીં, એ લેતો આવશે એને ભેળો. અને તને ખબર છે કે સોનલને મારું ઘર બહુ ગમે છે. અને હજી એક વાત, સોનલને મારો દીકરો બહુ ગમે છે. કાં સોનલ? અરે વાહ, પણ પહેલા એ તો કહું કે તમારી તબિયત કેમ છે? અને વિઠ્ઠલની મમ્મીની તબિયત કેમ છે? બધું સારું છે ને? જો કઈ કામકાજ હોય ને તો મને બોલાવી લેજો. જોયું ગણેશ, આ સોનલને પણ અમારા ઘર આરે કેટલું મન મળી ગયું છે. પણ એક આ મારો વિઠ્ઠલ, કોણ જાણે એના મનમાં શું ભૂસું ભરાઈ ગયું છે. એને એમ થઈ ગયું છે કે એની માને છોડીને એનો બાપ ક્યાંક વયો ગયો છે. બસ એ વિચારોમાં ને વિચારોમાં કામમાંય ધ્યાન નથી આપતો. તો બા, તમે વિઠ્ઠલને સમજાવતા કેમ નથી? આટલી જૂની વાતને લઈને મગજમાં બેઠો છે. એની મમ્મીની સેવા કરે તો કઈક સારું થઈ જાય, થવું હોય તો. અને ભગવાનની દયાથી એક દી બધું સારું થઈ જાય. અને એક કામ કરો, આજે છે ને હું સોનલને લઈને ઘરે આવું છું, બરોબર? આ તમે કહી દેજો વિઠ્ઠલને. હા હા, હારું, હાલ હું મંદિરે જઈ આવું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. એ હાંસવીને જાજો. એ હા. હાલ બેન.
અરે ધની, ધની, તને જ ગોતતી હતી. ધની, મારી વાત સાંભળ. તું અહીંયા કેમ બેઠી છે? શું થયું છે તને? ભૂખ લાગી છે? કઈ ખાવું છે બેટા? ચા પીવી છે? તને સરસ મજાની તીખી આદુ વાળી ચા બનાવી દઉં ને? કડક કડક. તને કડક બહુ ભાવે છે ને? જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયો મંદિરેથી? હા બા, મંદિરેથી તો આવી ગયું, પણ એ પૂછવા માટે આવ્યો છું કે આજે આખો દિવસ તમે ઘરે જ છો ને? હા, હું ઘરે જ છું. કેમ, શું થયું? તો એમાં એવું છે ને કે મારે થોડું કામ હતું ને, તો મારે બહાર જવું પડે એમ છે. તો હું સાંજ સુધીમાં તો ઘરે પાછો આવી જઈશ, પણ ત્યાં સુધી તમે મમ્મીનું ધ્યાન. ધની, ધની, એક મિનિટ બેટા. જો દીકરા, તારે બહાર જવું હોય તો જા, પણ સાંજે વહેલો આવી જજે. હા, પેલો ગણેશ અને એની બેન આવવાના છે હિસાબ લેવા. આપણે એની સાડીઓનું કામ કરીએ છીએ ને, એટલે આજે હિસાબ લેવા આવવાના છે. અને આમે તે એની બેનને ધની, એક મિનિટ. અને એની બેનને આપણું ઘર બહુ ગમે છે, તું પણ બહુ ગમે છે, એટલે તારા માટે માગું નાખવા આવવાના છે. હે ને? વહેલો આવી જજે. ગણેશભાઈ અને એમની બેન બંને સારા જ છે, મને કોઈ વાંધો નથી. પણ જો હમણાં છે ને, મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી, કારણ કે જ્યાં સુધી મને મારો બાપ ના મળી જાય ને, ત્યાં સુધી હું લગ્ન નથી કરવા. એટલે પ્લીઝ હમણાં છે ને તમે મારા લગ્નની વાત ક્યાંય ન કરતા. બેટા, તું શું આ ગાંડા વેડા કરે છે? તારા બાપનું મળવું અને તારું લગ્ન જીવન જોડાવવું, એ બંનેમાં ક્યાં સંબંધ આવ્યો? સાંભળ, એ બધી વાત તું છોડી દે. તારા બાપની વાત તું સાવ છોડી દે, હું સાચવી લઈશ. પણ તારા લગ્ન થઈ જાય અને તારું ઘર બંધાઈ જાય, એમાં જ મને તો રસ છે. એટલે તું ના નહીં પાડતો. જા, હવે અત્યારે તારે જે કામે જવું હોય ને ત્યાં જા. જા જલ્દી, અને વહેલો પાછો આવજે. જા 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 જા. ધની, ચા બનાવું ને બેટા? ચા ચા. જો બે હાથ જોડું છું, તમારે જે પણ કઈ વાત કરવી હોય ને કરજો, પણ મારી સામે મારા લગ્નની વાત તો નહીં જ કરતા. હવે મારે મોડું થાય છે, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. એટલે જાઓ 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 જાઓ. એ બા ગયો. બા ચા બનાવું છું. મીઠી ચા ચા ચા. બા બા બનાવું બનાવું. સોનલ, કેમ તે મને આમ અચાનક બોલાવ્યો? જે પણ કઈ કામ હોય ને એ ફટાફટ બોલવા માંડ. મારે મોડું થાય છે, મારે જવું છે. જુઓ વિઠ્ઠલ, કાલે હું તમારા ઘરે આવી હતી અને મને દાદીમાએ બધી વાત કરી છે. એટલે હું ફક્ત એ જાણવા માંગુ છું કે એવું તે શું થઈ ગયું છે કે તમે મારાથી નફરત કરો છો? જો સોનલ, હું છે ને કોઈનાથી નફરત નથી કરતો, હું બધાથી પ્રેમ જ કરું છું. એ બધી વાત છોડ. તે શું કામ અહીંયા મને બોલાવ્યો ને એ વાત કર. મેં કીધું ને તને કે મારે મોડું થાય છે, મારે જવું છે. વિઠ્ઠલ, હું નાનપણથી તમને પ્રેમ કરું છું. નાનપણથી તમે મને બહુ ગમો છો અને હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં મારી આખી જિંદગી તમારા નામે કરી દીધી છે. અને હા, હવે જો હું જીવીશ તો તમારી સાથે જ જીવીશ, નહીતર મારી જિંદગી તમારા નામે કુરબાન કરી દઈશ. એ વાત સોગંદ મેં ખાઈ લીધા છે. ઓ સોનલ, તું છે ને હવે નાની છોકરી નથી કે આવા છોકરા જેવી વાતો કરે છે. અને સાચું કહું ને તો આ પ્રેમમાં છે ને હું માનતો જ નથી. મારી જિંદગીનો એક જ ધ્યેય છે, મારા મમ્મીને ન્યાય અપાવવાનો છે. મારા બાપે મારા મમ્મી પર અત્યાચાર કર્યો હતો ને, એટલે મારે મારા બાપને શોધીને બદલો લેવો છે મારે એની પાસે. અરે પણ તમે સમજતા કેમ નથી? તમારી વાતને હું સમજુ જ છું, પણ હા, ભગવાને મનુષ્યની સુંદર જિંદગી આપી છે તો એમાં નફરત ન કરાય કોઈની સાથે પણ. આ જિંદગીને પ્રેમથી જીવાય, બધા સાથે હળી મળીને રહેવાય. અને તમે ઠીક છે, તમે જે વાત કરો છો ને એ પણ હું સમજુ છું, પણ તમારા પિતાએ તમારા મમ્મી સાથે જે કંઈ પણ ખરાબ વર્તન કર્યું હોય, જે પણ અત્યાચાર કર્યા હોય, એ
ભગવાન ઉપરથી જોતા જ છે, એટલે ભગવાન એમને એમના કર્યાની સજા આપી જ દેશે. તો તમે શું કામ તમારી જિંદગી બગાડો છો? જો સાંભળ, હવે ફાલતુ વાતો સાંભળવાનો મારી પાસે કોઈ સમય નથી. એટલે છે ને, તારે આવી જ વાતો કરવી હોય ને તો હવે હું જાઉં છું. મારે થાય છે મોડું, અને આજ પછી છે ને મને યાદ ના કરતી કે મને બોલાવતી પણ નહીં. અરે પણ મારી વાત તો સાંભળો. આજે મારો વિઠ્ઠલ આવે ને એટલે હું એને સમજાવી દઉં કે આજે બેઉ ભાઈ બેન મને મળ્યા હતા અને લગ્નનું નક્કી કરવા આવ્યા હતા, તો બસ હવે એ લગ્ન કરી જ નાખે. શું કામ ના પાડતો હશે? સોનલ જેવી દીકરી મળવી અઘરી છે, સામે ચાલીને આવી છે તો લગ્ન કરી જ નાખવા જોઈએ ને. આજે હું એને કહી દઉં. બા, મેં તમને ના પાડી હતી કે મારે લગ્ન નથી કરવા, તો શું કામ તમે લગ્નની વાત કરી? બા, તમને મારી એક વાતમાં સમજણ નથી પડતી કે જ્યાં સુધી મને મારો બાપ ન મળી જાય ને ત્યાં સુધી મારે લગ્ન નથી કરવા. અને હવે તો છે ને, સાંભળી લો, મારે લગ્ન જ નથી કરવા, એકલું રહેવું છે. વિઠ્ઠલ, વિઠ્ઠલ, તું તારા મગજમાં જે ભૂસું લઈને બેઠો છે ને બેટા, એ સાવ ખોટું છે. અને લગ્ન જ નથી કરવા એટલે આખી જિંદગી કઈ એકલા જાય બેટા? ન જાય. લગ્ન તો કરવા જ પડે, અને લગ્ન કરે ને તો તુંય સુખી થઈ જઈશ. અને આ શું એકની એક રટ લઈને બેઠો છે? સારું બા, તમે આટલું જ કહો છો ને કે મારે લગ્ન કરી લેવા જોઈએ, આખી જિંદગી કુંવારો ના રહેવું જોઈએ, મારે પણ એક જીવન સાથીની જરૂર છે. હા બેટા. હા, તો કઈ વાંધો નહીં. યોગ્ય સમય આવશે ને બા, ત્યારે હું સામે ચાલીને તમારી પાસે આવીશ અને કહીશ કે બા, હવે મારે લગ્ન કરવા છે, છોકરી ગોતવા લાગો. પણ મહેરબાની કરીને છે ને, જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી લગ્નની વાત મારી સામે નહીં કરતા. કારણ કે છે ને, મારે મારા બાપને ગોતવો છે. મારા બાપે છે ને મારી મા ઉપર બહુ અત્યાચાર કર્યો છે, બહુ હેરાન કરી છે મારી માને. એટલે હું મારા બાપને એમને તો નથી છોડવા. બેટા, કેટલું તને સમજાવ્યું, પણ તું છે કે એકનો બે થતો નથી, સમજવા રાજી જ નથી, મારી કોઈ વાત માનવા રાજી નથી. તને કહું છું ને, જ્યારે એનો સાચો સમય આવશે ને ત્યારે હું તને બધું કહીશ, બધું સમજાવી દઈશ. પણ બેટા, અત્યારે લગ્ન કરવા જરૂરી છે. જીવન એમને એમ નહીં જાય. લગ્ન થઈ જશે તો એ સાચો સમય આવશે ત્યારે હું તને બધું કહી દઈશ. બસ બા, સત્ય હકીકત જે હોય તે મારે છે ને સત્ય હકીકત નથી જાણવી. મારે સૌથી પહેલા મારા બાપને ગોતવો છે, મારા બાપ સાથે બદલો લેવો છે. અને જ્યાં સુધી આ વસ્તુ શક્ય ના બને ને ત્યાં સુધી મહેરબાની કરીને મારી સામે લગ્નની વાત તો ના જ કરતા. હે ભગવાન, આ છોકરાને કેટલું સમજાવ્યું, પણ બસ માનવા જ તૈયાર નથી, કઈ સમજવા જ તૈયાર નથી. બસ એક જ રટ લઈને બેઠો છે. ભગવાન, હવે તું એને કંઈક સદબુદ્ધિ આપ તો સારું. મારાથી તો એ માને એમ નથી. હા ભાઈ, આવે. અરે કાલે જ તો આવ્યો તો ભાઈ. હા હા, એક મિનિટ. હા ભાઈ, તમે આ એરિયામાં જ રહ્યો છો? હા, હું તો આ એરિયામાં જ રહું છું, પણ આમ તમને જોતા એવું લાગે છે કે તમે આ એરિયામાં નવા છો. ના ના ભાઈ, હું આ એરિયામાં નવો નથી. હું ઘણા સમય પહેલા આ એરિયામાં જ રહેતો હતો, અને પાછો ઘણા સમય પછી આ એરિયામાં આવું છું. બધું બદલી ગયું. આ ઊંચી ઊંચી બિલ્ડિંગો, અહીંયા તો ગાડા માર્ગ હતો, આ પાકા રોડ થઈ ગયા. એટલે કાંઈ મને સમજાતું નથી આ બધું. તમારી વાત એકદમ સાચી છે. હું અહીંયા રહું ને એને 20 વર્ષ છે. હું નાનો એવો હતો ને ત્યાં બધા ખેતર હતા, અટાણે જોવા મોટા મોટા બિલ્ડિંગો બની ગયા. હા, અમને ક્યારેક અટવાઈ જાય છે. તમે તો એમ કહો છો કે વર્ષો પહેલા અહીં રહેતા હતા, તો અટવાઈ જ જાવ ને. તો પણ બોલો, તમારે ક્યાં જવાનું છે કોઈની ઘરે? હા ભાઈ, આ એરિયામાં ઘર છે. મારા માનું નામ છે ગંગામાં, અને ગંગામાની જે દીકરી છે ને એનું નામ ધનીબેન. એ મારી પત્ની છે, અને મારા દીકરાનું નામ વિઠ્ઠલ છે. એ લગભગ આ એરિયામાં જ ક્યાંક રહે છે, પણ મને કાંઈ સમજણ નથી પડતી ભાઈ. અરે, તમે ગંગાબાના દીકરા છો? હા. શું વાત કરો છો? આ વિઠ્ઠલના પપ્પા? હા.
અરે ગંગાબા ને અમારે તો ઘર જેવો સંબંધ છે. ઈ તો અહીંયા જ રહે છે, આ આગળની હેરીમાં. આ જો આગળ જાવ ને એટલે જો આ સામે બિલ્ડિંગ દેખાય ને, સર્જન પેલેસ, એમાં પેલે માળે. હા હા ભાઈ, આ ઓલું સામે બોર્ડ દેખાય અહીંયા જ ને? હા, ઈ બોર્ડ ને આ મોટો જબરો ગેટ છે ઈ. ભાઈ મારા દીકરાને ને મારી પત્નીને મળવું છે, હા. તો હું અત્યારે ત્યાં જાઉં છું. અરે આમ જોવો, તમે અહીંયા હળવું જાજો ને પૂછજો, ત્યાં ઓલો શું કહેવાય વોચમેન બેઠો હોય છે, પેલે માળે છે. અને હું મારી બેન ને લઈને હમણાં જ એની ઘરે જ જાતો હતો. શું વાત કરો? તો પછી ત્યાં મળ્યા આપણે. એમ નહીં, મારે થોડું કામ છે, ફોન ચાલુ છે જોવો હજી. આ તમારી હારે વાત કરવામાં. હું જાઉં ભાઈ. હા, તમે પોગો ત્યાં હું હમણાં આવું છું. એ હાલ ભાઈ, હું તને પછી ફોન કરું હો. लकड़ी की काटी काटी का घोड़ा घोड़े की दुम पे जो मारा हथौड़ा डोड़ा 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 puta que dora y ¡pum! હું ઓળખ્યો મને? આમ કેમ જોવે છે? અને આ બધું આવું આ શું કરે? શું થયું તને? હું છું આમ કેમ જોવે છે? બા બા બહાર આવો. બા જો કોણ આવ્યું. બા ધની, એ ધની, અરે કેમ દેખ? બા હું જીવો. જીવા, હા જીવા તું આવ્યો બેટા? હા જીવા 20 વર્ષે તું આવ્યો? હા બા. ઉપરવાળાની દયા કહેવાય કે તું પાછો આવી ગયો. બા તમને ખબર છે આટલા વર્ષોથી હું તમારી રાહ જોતી હતી. તમે ક્યાં ચાલ્યા ગયા હતા? હા, આ 20 વર્ષથી બહારને ઊભી રહીને તમારી રાહ જોઈ છે. તમને ખબર છે તમે તો મારા જીવનમાં અજવાળું કરી ગયા, પણ પછી તમે ક્યાં જતા રહ્યા? કોઈ ખબર જ નહીં, કોઈ અંતર જ નહીં. બા જોયું, એ આવ્યા અને પાછું મારા જીવનમાં અજવાળું આવી ગયું. હા, મેં તને વાત તો કરી હતી ને કે મારી ઉપર એક ખોટો આરોપ છે. પછી હું અહીંથી કોર્ટમાં ગયો ને ત્યાર પછી તો મારી ઉપર આ સંકટ ને દુઃખના પહાડ તૂટી પડ્યા. એ કુદરતનો કાળો કેર થયો બા મારી ઉપર. જે ગુનો મેં નથી કર્યો એ ગુનાની મને ભગવાને સજા આપી. અરે વગર કરેલા ગુનાની સજા મળી છે મને બા. ભગવાને બહુ અન્યાય કર્યો છે મારી સાથે. પણ જીવા, તારે માથે જે સંકટ આવ્યું હોય, તને જે દુઃખ પડ્યું હોય, પણ એકાદ વખત અમને ફોન કરીને કહેવાય તો ખરું. અરે 20 વર્ષ થઈ ગયા, તને એવું ક્યાંય ન લાગ્યું કે અમે બંને તારી આટલી ચિંતા કરીએ છીએ, તારા દીકરાનું શું થયું હશે? તે અમને કોઈ દી ક્યાંય ભાળ જ ન કરી. બા હું તમને અહીંથી કહીને જ ગયો તો ને કે મારે કોર્ટની તારીખ પડી છે. હવે હું જયારે અહીંયા કોર્ટમાં ગયો ને તો ત્યાં હું હાજર થયો એટલે એ લોકો તરત જ મને સીધી 20 વર્ષની સજા સંભળાવી દીધી. હું કેસ હારી ગયો. તમને તો લોકોને ખબર જ હોય ને કે જેલમાં જયારે જાય ને ત્યારે આપણો બધો સામાન જપ્ત કરી લે. અને મને એવી કાળ કોઠડીમાં નાખી દીધો ને કે ક્યારે મને કોઈને મળવા જ ન દીધો, કોઈની સાથે વાતચીત પણ ન કરવા દીધી. આ સીધો આજે 20 વર્ષ પછી હું આવું છું બા. તમારા માથે આટલી મોટી આફત હતી? હે ભગવાન, આ 20 વર્ષ તમે કેમ કાઢ્યા હશે એ તો તમારું જ મન જાણતું હશે. આ ઉપરવાળાનો એવો કેવો ન્યાય કે જેણે ગુનો કર્યો છે એ જલસા કરે અને જે નિર્દોષ છે એને આટલી મોટી સજા? એના ઘરનાથી આટલા બધા દૂર રાખ્યો તને? પણ થાય નહીં બેટા, ભગવાનની મહેરબાની સમજ. ભલે 20 વર્ષે પણ તું આવી તો ગયો. ચાલ હવે રો નહીં, મન નાનું નહીં કર. જા હાથ પગ મોઢું ધો, પછી આપણે બધાએ સાથે બેસીને ચા પાણી પીએ. હા બા, તમારા હાથની ચા પીધીને આજે 20 વર્ષ થઈ ગયા.
હું નાઈ ધોઈ લઉં, પછી આપણે બેસીને વાત કરીએ. હો? હા બેટા. અરે સોનલ, મારી બેન આ બધું કામ મૂકતું ઝટ મારી હારે હાલ, આપણે બહાર જવાનું છે. અરે પણ થયું છે શું? અને તમે કેમ આમ હાપડા પાપડા થાવ છો? ક્યાં જવાનું છે? અરે વાત જ એવી છે, આ 20 વર્ષ પછી વિઠ્ઠલના બાપુજી આવ્યા છે અને મને રસ્તામાં મળ્યા હતા અને ગંગાબાના ઘરનું એડ્રેસ પૂછતા હતા અને મેં એને ઘરનું એડ્રેસ આપ્યું છે. એટલે તું ઝટ હાલ, આપણે છે ને જાવું છે ગંગાબાની ઘરે આ વિઠ્ઠલના બાપુજીને મળવા. શું વાત કરો છો? હા, વિઠ્ઠલના બાપુજી આટલા વર્ષો પછી વિઠ્ઠલને અને એની મમ્મીને મળવા આવ્યા? અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. એક કામ કરીએ, હું આવું છું. હા, આપણે જલ્દીથી જલ્દી ગંગાબાની ઘરે જતા રહીએ, મળીએ, જોઈએ તો ખરા કે થયું છે શું. પણ એક મિનિટ ભાઈ, તમને કેવી રીતે ખબર પડી કે એ ભાઈ વિઠ્ઠલના પપ્પા જ હતા? અરે તું વધારે સવાલ ન પૂછ મારી બેન, આ એમણે જ મને કીધું છે કે ઈ આ ધની બેન છે ને ઈ એની ઘરવાળી છે અને એનો નાનો દીકરો હતો. હું 20 વર્ષ પછી પાછો આવ્યો છું, મને કઈ ખબર નથી, હું અહીંયા જ રહેતો હતો ને આવું બધું પૂછતા હતા. બરોબર, એટલે મેં એને ઘરનું એડ્રેસ આપ્યું છે અને મને એમ જ કીધું કે હું ગયો નથી, મારો નાનો એવો દીકરો હતો અને ગંગાબાનું જ પૂછતા હતા. તો ગંગાબાઈ ને બા એટલે ખબર ન પડી જાય કે વિઠ્ઠલના બાપુજી છે એમ. એટલે મારી બેન તું વધારે સવાલ ન પૂછ, ફટાફટ ચાલ મારી સાથે, આપણે વિઠ્ઠલના બાપુજીને મળવાનું છે. આ જો કામ પડતું મૂકી દે હાલ. હા હા, ચાલો. બેટા જીવા, જ્યારે આ ધનીને દીકરો જન્મ્યો ને અને તરત તું કોર્ટનું નામ લઈને જતો રહ્યો, પછી 20 વર્ષ સુધી તું દેખાણો નહીં, આવ્યો એ નહીં, અને તારા આઘાતમાં ને આઘાતમાં આ ધનીને માનસિક બીમારી લાગી ગઈ. બસ આખો દી તારું નામ બોલ્યા કરે, તને જોયા કરે, તારી વાટ જોયા કરે. અરે દરવાજે જો જરાક અવાજ આવે ને તો તરત એ દોડતી કે કદાચ તું આવ્યો હોઈશ, પણ ના. બસ એ માનસિક આઘાતમાં ને આઘાતમાં પછી મેં તારા દીકરાને મોટો કર્યો અને આને સાચવે રાખ્યું. અરે ઘરમાંથી એ તને જોવા માટે આમ દોડે, ખાઈ નહીં, પીવે નહીં, થાળી પર એમ જ બેસી રહી, હમણાં આવશે, હમણાં કાનાના પપ્પા આવશે ને એમ કરી કરીને રાહ જોતા જોતા બેટા 20 વર્ષ વીતી ગયા. હવે તો તારો દીકરો મોટો થઈ ગયો છે. ખરેખર હો ગંગાબા, તમે મહાન છો. અરે સંબંધમાં જોવા જઈએ ને તો તમારે ને મારે કોઈ સંબંધ નથી, તમારે આમની સાથે કોઈ સંબંધ નથી. હું તમને બા કહું છું, એ સટપણે તમે એને વહુ કહો છો. છતાં પણ એક માણસાઈના નાતે તમે જે કાંઈ પણ કર્યું છે ને એના માટે તમે બહુ મહાન છો. તમારું હૃદય બહુ વિશાળ છે બા. બેટા જીવા, તું મને મહાન કહે છે, પણ મહાન તો તું પણ છે ને. તું ને હું એકબીજાને નહોતા જાણતા, હું ને ધની એકબીજાને નહોતા જાણતા, તું ને ધની એકબીજાને નહોતા જાણતા, છતાંય આના દીકરાને તે બાપનું નામ આપ્યું ને, તે એક સંબંધ જોડ્યો ને, તો મહાન તો તું પણ છે. એ બધી વાતો તો થયા કરશે બા, પણ આજે મારો દીકરો આ વિઠ્ઠલ ક્યાં છે ક્યાં દેખાતું નથી. મેં વિઠ્ઠલને સમાચાર આપી દીધા છે, એ આવતો જશે. અરે તમે બે ભાઈ બેન આવો, બેસો. બા, આ ભાઈએ જ મને આ ઘરનું સરનામું આપ્યું હતું. મળી ગયું તું ને શાંતિથી? અરે પણ માં, તમારી તબિયત કેમ છે? એકદમ મસ્ત. અરે વાહ, આજે બહુ દિવસો પછી તમને આમ એટલું બધું બોલતા અને એકદમ બરાબર જોયા, એટલે મને બહુ સારું લાગ્યું. પણ આમ અચાનક તમે સાજા થઈ ગયા, એ તો સાચી વાત છે બેન, સાચું જ કહે છે. આમ ચમત્કાર કેવી રીતે થયો, અચાનક આવ્યો? બેટા ગણેશ, આ મારી ધની અને આ જીવો. આજે 20 વર્ષ પછી એને જોયા ને એટલે બસ એને બધી જૂની યાદો પાછી આવી ગઈ અને સાજી થઈ ગઈ. સાચી વાત કરી તમે. મને રસ્તામાં જ મળ્યા હતા અને તમારા ઘરનું એડ્રેસ પૂછતા હતા અને સારું કર્યું મને જ પૂછ્યું, એટલે મેં સીધું તમારું ઘર બતાવી દીધું
અને મેં એમને કહ્યું કે હું પણ આવું જ છું. આ બધી વાતો તો થયા કરશે, પણ બા હવે મારાથી આમ મારી આંખો તત્પર થાય છે. મારો દીકરો વિઠ્ઠલ ક્યાં છે? બા આજે 20 વર્ષ થઈ ગયા મેં મારા દીકરાને જોયો નથી. હો હવે વધારે રાહ જો. તમે અને એ પણ મારા ઘરમાં. તમારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મૂકવાની? ભાઈ તમે છો કોણ? અને આ ઘર મારું છે. મારા ઘરમાં હું પગ નો મૂકું તો કોણ મૂકે? હે બધી વાત પછી. પેલા મેં તમને સવાલ કર્યો છે ને, તો તમે જવાબ આપો. શું કરો છો તમે અહીંયા? વિઠ્ઠલ, તને અક્કલ છે કે કોની સામે કેમ બોલાય? નાના મોટાનું ભાન છે કે નહીં તને? વિઠ્ઠલ એટલે બા આ મારો દીકરો વિઠ્ઠલ છે. હા, અરે બેટા તું આવું કેમ બોલે છે? તું મારી સાથે આવી રીતે કેમ વર્તન કરે છે? તું વિચાર તો કર. આજે 20 વર્ષ પછી તમે આ મા દીકરા બેવને હું મળવા માટે અહીંયા સુધી આવ્યો છું અને તું મારી સાથે આવી રીતે વાતચીત કરે છે? બેટા હું તારો બાપ છું. મારે છે ને તમારી પાસે 20 વર્ષનો હિસાબ લેવો છે. આ 20 વર્ષથી મારા મમ્મીને તમે રંજાડ્યા છે, એકલા મૂકીને ભાગી ગયા છો ને, એનો હિસાબ લેવો છે. મને બાપ વગરનો કર્યો ને એનો હિસાબ લેવો છે. અત્યાર સુધી મારી માના એક એક આંસુના ટીપાનો હિસાબ લેવો છે. હિસાબ? અરે બેટા જિંદગીમાં અમુક હિસાબ એવા હોય છે ને કે જેના ક્યારે સરવાળા થતા જ નથી. છતાં પણ જો એ હિસાબ આપણે લેવા બેસીએ ને તો આખી જિંદગી પણ ટૂંકી પડે. એટલે બેટા તું મારી સાથે આ હિસાબની વાત ન કર. તમે છે ને એક લાચાર સ્ત્રી અને માસૂમ બાળકની જિંદગી બગાડી છે. તમને હું ક્યારેય માફ નહીં કરું. હિસાબ હિસાબ જોઈએ છે ને તને? હા મમ્મી, અત્યાર સુધી તમને હેરાન કર્યા છે તો હિસાબ શું જાણે છે? હા, તું શું જાણે છે અને શું કહ્યું? તું અમને માફ નહીં કરે. શું કામ કરું માફ? માફ ના જ કરું ને, કારણ કે જે વ્યક્તિએ મારી દેવ બહુ થયું. જ્યારે સાચી હકીકતની ખબર ન હોય ને તો માણસે બોલવું જ ના જોઈએ અને જાણ્યા વગર કોઈ દોષી છે કે નિર્દોષ એ નક્કી ના કરીએ. મમ્મી અને એક મિનિટ, અત્યાર સુધી તું બોલ્યો અને મેં બધા ચૂપચાપ સાંભળ્યું. તારે જો હકીકત જાણવી છે ને, હા, શું વાત છે એ જાણવી છે ને, બોલો ને બા, બોલો ને, અને કહો અને જણાવો કે હકીકત શું છે. હા બા, આજે તો કહે જ તો મને કે હકીકત શું છે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય. બાકી તમારે મને જેટલો મારવો હોય ને એટલો મારી લો. આ વ્યક્તિને તો હું માફ નથી જ કરવાનો. તારે જાણવી છે ને, બધી સાચી વાત જાણવી છે ને, હા બા. તો સૌથી પહેલા તો તું એ જાણી લે કે આ તારો બાપ નથી અને હું તારી દાદી નથી. શું બોલો છો દાદી તમે? હા, આજે હું તને બધી સાચી વાત જણાવીશ. બહુ ગુસ્સો છે ને આ તારા બાપ ઉપર? તો સાંભળ, તું જ્યારે તારી માના પેટમાં હતો ને ત્યારે તારી માં નદીના કાંઠે આપઘાત કરવા ગઈ હતી. આપઘાત કરવા. અને હું અને આ જીવો જે મારો કાંઈ સગો નથી લાગતો પણ કામ હતું એટલે અમે નદીના કાંઠે જતા હતા અને તારી માને જોઈ આપઘાત કરવા જતી હતી. તારી માં પણ મારી કોઈ સગી નથી લાગતી, પણ તારી માની વાત સાંભળીને આ જીવાએ તારી માં સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. હા પાડી એટલા માટે કે એક સ્ત્રીની આબરૂ જળવાઈ જાય. પણ બાપ, હા તમે શું બોલી રહ્યા છો? મને કઈ સમજણ નથી પડતી. મને સમજણ પડે ને એમ કંઈક બોલો. મારા મમ્મી ગર્ભાવસ્થામાં હતા ને મારા પપ્પા સાથે લગ્ન કર્યા. શું છે આ બધું? હા, તારા મગજમાં જે ભૂસું ભરાયું છે ને, આજે હું એ કાઢીને રહીશ. પછી શું કરવું એ તું નક્કી કરજે. તારી માને અમે ઘરે લાવ્યા અને એણે તને જન્મ આપ્યો
બસ એ જ દિવસે આ જીવાને કોર્ટની તારીખ આવી અને એને ત્યાં જવું પડ્યું. ત્યાં એ શું ગયો? હજી તો એ પોતાની નિર્દોષતા જાહેર કરે એ પહેલા જ કોર્ટે કંઈ પણ સાંભળ્યા વગર એને 20 વર્ષની સજા ફટકારી દીધી અને એની પાસેથી ફોન બોન બધું લઈ લીધું. એટલે એ અમને જાણ પણ ન કરી શક્યો કે મને સજા થઈ છે. અને આજે 20 વર્ષ પછી એ સજામાંથી છૂટીને અહીંયા તને અને તારી માને મળવા આવ્યો. હવે શું કરવું એ તું જાણે. આ વ્યક્તિ મારા પપ્પા નથી અને તમે તમે મારા દાદી નથી. તો પછી હકીકતમાં મારા પપ્પા છે કોણ? એ વિશે હું તને જણાવું. તારે જાણવું જ છે ને. અમે લોકોએ ક્યારે નહોતું વિચાર્યું કે તને આ હકીકતની ખબર પડે. પણ આજે તારી આ શંકાના સમાધાન માટે આ વાત જણાવવી જરૂરી છે. હું લાલજી નામના વ્યક્તિને પ્રેમ કરતી હતી. એને મને એની પ્રેમ જાળમાં ફસાવી અને એનો ગેરલાભ ઉઠાવ્યો. મને પ્રેગ્નેન્ટ કરી અને પછી બીજા શહેરમાં લાવી અને તર છોડી દીધી. આ તો ભલું થજો ગંગાબા, અને આ જેને તું બાપુ કહે છે એ તારા પપ્પા, એમનું ભલું થજો કે નિરાધાર સ્ત્રીને એ લોકોએ આશરો આપ્યો, એનો આધાર બન્યા. અરે આ લોકોનો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આજે તારા ઉજ્જવળ ભવિષ્યમાં મારો કોઈ ફાળો નથી. તું જો આજે આ ભવિષ્ય તારું બનાવી શક્યો હોય ને તો એમાં સૌથી મોટો હાથ તારા પપ્પા અને ગંગાબાનો છે. મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. સમજ્યા વિચાર્યા વગર મેં બહુ મોટી ભૂલ કરી નાખી. મારા દેવતા સમાન બાપ કે જેને મારાથી કોઈ સંબંધ જ નહોતો, છતાં પણ આશરો આપ્યો, આ કોળથી મોટો કર્યો. અને ગંગાબા મારા દાદી બનીને મને ઉછેર્યો. તમે લોકો તો ભગવાન કરતા વિશેષ છો અને મેં તમારા સાથે આવું કર્યું. ધિક્કાર છે, મને ધિક્કાર છે. સચ કહું ને તો મારી માફી માંગવાને પણ લાયક નથી. છતાં માફ કરી દેજો. બધી સાચી વાતની તને ખબર પડી ગઈ ને? પણ હજી એક વાતની તો ખબર જ નથી પડી તને. તું એનાથી અજાણ જ છે. કઈ વાતની વાત કરો છો બા? આ સોનલ અને તું બંને નાના હતા ને ત્યારથી તમે બંને જણા એક સાથે રમતા હતા અને મોટા થયા. સોનલને તો આજે પણ આપણું ઘરે ગમે છે અને તું પણ ગમે છે. આ તારા ગુસ્સામાં સોનલને ઓળખી તો ન શક્યો, પણ હંમેશા એનો તિરસ્કાર કરતો રહ્યો તું, ધૂતકારતો રહ્યો તું એને. સોનલ, તું પણ મને માફ કરી દે છે. હું તને પણ સમજી ના શક્યો. તને પણ ન કહેવાના શબ્દો કીધા છે. તે તો હંમેશા મારું અને મારા પરિવારનું હિતનો જ વિચાર કર્યો છે. પણ હવે છે ને હું તને પણ કબૂલું છું અને તારા પ્રેમને પણ. જો વિઠ્ઠલ, અત્યાર સુધી તને કોઈ વાતની જાણ ન હતી એટલે તું આવું કરતો હતો. હવે તો બધી વાતની જાણ છે ને. જાગ્યા ત્યારથી સવાર. હવે તો જો તારા મમ્મી પપ્પાની સેવા કર અને શાંતિથી જીવન જીવ, અને સોનલ જેવો જીવન સાથી તને મળી જાય, બીજું શું જોઈએ જિંદગીમાં? બેટા,
આ કિસ્મતના ખેલ છે ને એવા વિચિત્ર હોય છે ને કે કાંઈ સમજાતું નથી. ક્યારેક ક્યારેક તો આવું બનતું હોય છે કે જે માણસ કોઈ ગુનો નથી કરતો ને છતાં પણ એની સજા એને મળે છે. હવે તું જ જોઈ લે ને, આ જીવતો જાગતો દાખલો છે. મેં કોઈ ગુનો નથી કર્યો છતાં એની મને સજા મળી. આ બાએ કોઈ ગુનો નથી કર્યો છતાં પણ એમને એની સજા મળી. અને આ તારી મમ્મી, એમણે પણ ગુનો નથી કર્યો છતાં પણ એમણે 20 વર્ષ સજા ભોગવી. એટલે બેટા, આ બધું તારી સામે છે ને એક દ્રષ્ટાંત છે. તારે આમાંથી કઈ શીખવાનું, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ તકલીફ ન થાય.